સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાને લાજપોર જેલમાં મોકલી દેવાયો છે। અલ્પેશ કથિરિયા છેલ્લા ઘણા સમયથી ફરાર હતો। જો કે વિલંજા વિસ્તારમાં મિત્રના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યો હતો ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી। ધરપકડ બાદ અલ્પેશ કથિરિયાને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો। કોર્ટે અલ્પેશને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે। ઉલ્લેખનીય છે કે પાસ કન્વીનર સામે રાતદ્રોહ સહિતના ગુના વિવિધ પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યા છે, જેમાં અલ્પેશ કથિરિયાની ધરપકડ બાદ ઘણા લાંબા સમય સુધી કોર્ટ કાર્યવાહીમાંથી પસાર થયા બાદ શરતી જામીન મળ્યા હતા। આ જામીનમાં અલ્પેશ કથિરિયાને કાયદો વ્યવસ્થા જાળવવાની સલાહ આપવામાં આવી, પરંતુ મુક્ત થયા બાદ અલ્પેશ કથિરિયાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો હતો। તો પોલીસ લોકઅપમાં જ પોલીસ અધિકારીઓને અપશબ્દો કયાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો। આ તમામ બાબતોને ધ્યાને રાખી સુરત પોલીસ દ્વારા અલ્પેશના જામીન રદ કરવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી અને કોર્ટે અલ્પેશ કથિરિયાના જામીન રદ કરવાનો આદેશ આપ્યો। ત્યારે પોલીસે ફરાર અલ્પેશ કથિરિયાની વિલંજા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી। આજે તો માત્ર જે સુરતના જે રાજદ્રોહ કેસમાં જે જામીન કેન્સલ કર્યા હતા, એટલે જે એક પ્રોસિજર હતી તે મુજબ સામાન્ય વોરંટ ભરીને આજે એને લાજપોર જેલમાં મોકલી આપ્યો છે। બીજું કે આ જ કેસમાં ડીસીબી ક્રાઇમ બ્રાન્ચે 16 ફેબ્રુઆરીએ ચાર્જશીટ પણ કરી દીધું છે અને એ ચાર્જશીટની નકલ અલ્પેશને મળી ગઈ છે। આજે કોઈ પણ જગ્યાએ હોય કે મને કોઈ ખબર નહોતી અને મને મળ્યો પણ નથી, તો આ લોકોએ આજે એને એરેસ્ટ કર્યો છે, તો મહેરબાની કરી અને આવી રીતે ખોટા ધરપકડો કરી અને ખોટા ગુનામાં કેસ પણ દાખલ કરે છે। તો આ રીતનું ષડયંત્ર સરકારશ્રીને વિનંતી કરું છું કે મહેરબાની કરીને બંધ કરો। હવે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ અલ્પેશ કથિરિયાની ધરપકડને લઈને સવાલ ઉઠાવ્યા। વસોયાએ પોલીસની કામગીરી સામે આંગળી ચીંધી અને કહ્યું કે પોલીસે સુરતમાં બનેલા બનાવને પોલીસને ખોટી રીતે કોર્ટમાં રજૂ કર્યો। સાથે તેમણે અલ્પેશના જામીન માટે હાઈકોર્ટમાં જવાની પણ વાત કરી। અલ્પેશ કથિરિયા જે સુરતની અંદર બનાવ બન્યો, એ બનાવને વિકૃત રીતે કોર્ટની અંદર રજૂ કરી અલ્પેશના રાજદ્રોહના જે જામીન હતા એ જામીન રદ કરાવવામાં સરકારની સૂચનાથી પોલીસે મહત્વની ભૂમિકા ભજવી છે। અલ્પેશ કથિરિયા માટે ગુજરાત હાઈકોર્ટની અંદર જઈ અને એમને જામીન મળે એના માટેના પ્રયત્નો અમે સૌ કરવા